टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અંજારમાં મહિલા એએસઆઈની હત્યા બાદ ચકચાર મચી ગઈ અને પ્રાથમિક તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી રહ્યા છે। અંજારની ગંગોત્રી બે સોસાયટીની અંદર રહેતા એએસઆઈ અરુણા જાદવની હત્યા થઈ અને તેમના જ મિત્ર અને સીઆરપીએફમાં ફરજ બજાવતા દિલીપ જાદવે કર્યા હોવાનો ખુલાસો થયો છે, જેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબ બંને વચ્ચે વર્ષ 2021માં ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા થઈ હતી, જે બાદ બંને લિવ-ઇનમાં રહેતા હતા। બંનેના લગ્ન થવાના હતા, જેની જાણ પરિવારજનોને પણ હતી। મૃતક એએસઆઈ મૂળ સુરેન્દ્રનગરના ડેરવાડાના વતની હતા, જ્યારે યુવક પણ આસપાસના ગામનો જ હોવાનું સામે આવી રહ્યું છે, જે હાલ ઝારખંડના રાંચી ખાતે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। બંને વચ્ચે શુક્રવાર રાત્રે પરિવારની કોઈ વાત મુદ્દે ઝઘડો થઈ ગયો અને આરોપીએ ગળું દબાવી મહિલા એએસઆઈને મોતને ઘાટ ઉતારી દીધી। એટલું જ નહીં, ત્યારબાદ તેણે પોતાના હાથની નસ કાપી દીધાનું પણ સામે આવ્યું છે। અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી। આરોપી અને મરણ જનાર અરુણાબેન 2021થી ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા। ત્યારબાદ બંને લિવ-ઇનમાં સાથે જ રહેતા હતા અને ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા તે વખતે બંને વચ્ચે 10 વાગ્યાની આસપાસ ઝઘડો થયેલ હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે।